અધિક માસમાં વિશેષ બીજું કંઈ કદાચ ફાવે ન ફાવે, પણ એક નાની એવી તમને વાત કરવી છે. ઘરમાં લક્ષ્મીજી રેલમ છેલ કરે, સાથે સાથે શાંતિ અને સુખ પ્રાપ્ત થાય, એના માટે અધિક માસ દરમિયાન વિશેષ બીજું કંઈ કદાચ ન કરી શકો, પણ કમસે કમ ષડક્ષરી જે મંત્ર છે, મહાસમર્થ છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ દ્વારા અપાયેલો આ મંત્ર પુરુષોત્તમ માસ અંતર્ગત આ મહામંત્રનું ઉચ્ચારણ આપણે કરીએ. મહામંત્રની પૂર્વે વૈદિક મંત્ર જે છે ઓમ, ઓમને આપણે ત્યાં લગાડીએ. ઓમ પછી આવે છે શ્રીમ. બીજ મંત્રમાં ગોપાળાનંદ સ્વામી જે શ્રીમ મંત્રનો પ્રયોગ કરેલો છે, એ શ્રીમ એટલે લક્ષ્મીજીની શક્તિ એ શ્રીમ બીજમાં જોડાયેલી છે, એમાં પ્રવૃત્ત છે. માટે ઓમ શ્રીમ સ્વામિનારાયણ, ઓમ શ્રીમ સ્વામિનારાયણ આખો મંત્ર, એનું ઉચ્ચારણ એકદમ સારામાં સારી રીતે પૂર્ણ રીતે એનું ઉચ્ચારણ થાય. બહુ વધારે મંત્ર જાપ કરવાનું આપણે આગ્રહ નથી રાખવો, પણ આ જે મંત્ર છે, 3 મંત્રનો એક મંત્ર પૂર્ણ ઉચ્ચારણ સાથે, શુદ્ધ ઉચ્ચારણ અને પૂર્ણ ભક્તિ, પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ સાથે આ મંત્ર જાપ હાલતા ચાલતા ઘરકામકાજ કરતા મંત્રનો જાપ થઈ શકે છે. ભગવાનને પ્રાર્થના કરજો આ પુરુષોત્તમ માસ અંતર્ગત કે હે પુરુષોત્તમ નારાયણ, આપ રિદ્ધિ સિદ્ધિ સમસ્તના સ્વામી છો, સમસ્ત આપ પ્રદાન કરનારા છો, માટે અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આનંદ અને સત્સંગની વૃદ્ધિ થાઓ, અમારા ઘરમાં અમારા પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રગટ થાઓ. આવી રીતે પ્રભુને પ્રાર્થના કરીએ. અમારા ઘરમાં લક્ષ્મીજી પધારો, સદલક્ષ્મી દ્વારા બહુ સારા સત્સંગના સમાજના સારા કાર્ય કરી શકીએ અને આપના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ, એવી શુભ લક્ષ્મી અમારા ઘરમાં પ્રગટ થાઓ. એવી લક્ષ્મીની જરૂર નથી કે જે લક્ષ્મી કે જે ધન ઘરને વેર વિખેર કરી નાખે, બધાને છીન ભીન કરી નાખે, એવી લક્ષ્મીની જરૂર, એવા રૂપિયાની કોઈ જરૂર નથી. પણ એવી સદલક્ષ્મી આવશ્યક છે કે જેના માધ્યમથી પરિવારના પ્રત્યેક સભ્યો સત્કાર્ય કરવામાં, ભગવાન અર્થે ભાઈ પૈસો વાપરવામાં, કોઈ ગરીબ હોય, જરૂરિયાતમંદ હોય, એને મદદરૂપ થવા માટે હાથ લંબાવવામાં સંકોચ ન થાય, એવી સદલક્ષ્મી, એવી મહાલક્ષ્મી આવકાર્ય છે. એવી ભગવાનને પ્રાર્થના કરીએ. પ્રભુ અમારા ભોગ વિલાસ માટે નહીં, મોજ શોખ માટે નહીં, પરંતુ સત્કાર્ય કરવા માટે અમારા ઘરમાં સદલક્ષ્મી પ્રગટ થાઓ. આવી વિનંતી, આવી પ્રાર્થના ભગવાનને કરવામાં આવે, સાથે ભજન સ્મરણ કરવામાં આવે, એનો બહુ મોટો બેનિફિટ થશે, બહુ મોટું ફલ પ્રાપ્ત થશે. પ્રયાસ કરજો પરિવારના બધા જ સભ્યો સાથે મળી અને એક આ ભજન, એક આ યજન, તમે જે કહો તે એનો ઉપયોગ કર્યો, આ પ્રયોગ કરો, બહુ કામ લાગશે. અને છેલ્લે વાત ખાસ કરવી છે કે આવી રીતે ભગવાનને પ્રાર્થના કરતા થકા, ભજન કરતા થકા તમારા જીવનમાં સદલક્ષ્મી પ્રાપ્ત થાય, પછી પાછી આ વાતને ભૂલી જવી નહીં. દુનિયાની સિસ્ટમ એવી છે કે જ્યાં સુધી ધન સંપત્તિ હોય નહીં, રૂપિયા હોય નહીં, ત્યાં સુધી માણસ ભગવાનની પાસે કરગરતો હોય, હે ભગવાન તમે મારા હું તમારો, તમે મારા હું તમારો. પણ જેવા રૂપિયા આવે એટલે કોણ ભગવાનને કોણ હો, કોણ કોના કોને ખબર, એવું ન થઈ જાય. અને લક્ષ્મી આવ્યા પછી, સદલક્ષ્મી આવ્યા પછી પણ એ જ વિચાર સારધાર પાર પડતો રહે કે ભગવાને આપણા ઘરમાં જે કાંઈ લક્ષ્મીજી રેલમ છેલ બોલાવી રહ્યા છે, એ આપણા મોજ શોખ માટે જ માત્ર નહીં, પરંતુ સારા કાર્ય કરવા માટે, સત્સંગના કામ કરવાને માટે, મંદિરોના નિર્માણ માટે, સારા ઉત્સવ સમયા કરાવવા માટે, હજારો જીવાત્માઓના કલ્યાણને માટે એ પાઈ પૈસો વપરાય, એવો આગ્રહ પણ પાછો ભૂલવો નહીં. તો
ભગવાને આપેલું સાર્થક થાય અને ભગવાન આપીને રાજી થાય, ભગવાન આપીને પણ આનંદમાં રહે કે મેં યોગ્ય જગ્યાએ આપેલું છે. ભગવાનને પસ્તાવાનો ક્યારેય આપણે અવસર આવવા દઈએ નહીં. ભગવાનને પશ્ચાતાપ ન થવો જોઈએ. ભગવાનને પરમ આનંદ થવો જોઈએ કે જેને આપ્યું છે એ બહુ સારી જગ્યાએ આપ્યું છે. બસ એવું આપણે ફીલ કરાવીએ, એવો ભગવાનને આપણે અનુભવ કરાવીએ, એ જવાબદારી આપણી છે. તો પેઢી દર પેઢી એમને એમ તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધતી જશે અને સૌ સમાજને માટે આશીર્વાદરૂપ બનતા જશે. માટે અધિક માસ અંતર્ગત થોડીક આ વાત તમારા કામની હોય, કલ્યાણની હોય, ઉપયોગની હોય માટે કરી છે. અને એકવાર, બે વાર, 3 વાર સાંભળી અને જે વાત કરવામાં આવી છે એ વાતને ખાસ સમજજો, સ્વીકારજો.